હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણી પાસે ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર આસપાસના વિડીયોઝ આવેલા છે. તો મને થયું કે દુનિયાભરનું સ્વર્ગ એટલે આપણું ભારતનું ઉત્તરીય વિસ્તાર. તો આ સ્વર્ગની સાથે થોડી શાયરી અને કવિતા થઈ જાય તો કેવું રે? તો તૈયાર છો ને કુદરતી સૌંદર્ય અને શાયરીની મહેફિલ માણવા? હા મિત્રો, તમે જો ચેનલમાં નવા છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા અપલોડ કરવામાં આવતા તમામ વિડીયોની નોટિફિકેશન ઓન ધ સ્પોટ તમને મળતી રહે. જુઓ મિત્રો, છે ને એકદમ કુદરતી સુંદર હરિયાળી અને સુંદર નજારો, રેઇનબો. મિત્રો, આટલું સરસ તો માત્ર આપણને વિડીયોમાં જ જોવા મળે, પરંતુ આ અમારા દ્વારા જાતે બનાવેલો વિડીયો છે. આપણા જ એક સબસ્ક્રાઈબર મિત્રએ આપણને આ વિડીયો ઉતારીને મોકલેલો છે. તો મિત્રો, તમારી આસપાસ પણ આવા સુંદર કુદરતી દ્રશ્યો હોય ને તો તમે પણ અમારો કોમેન્ટ સેક્શનમાં સંપર્ક કરીને તમારો સંપર્ક નંબર આપીને અમને વિડીયો અવેલેબલ કરાવી શકો છો, જેથી કરીને તમામ આપણા વ્યુઅર્સને આ નજારો માણવાનો લાભ મળે. કેવું સરસ ધનુષ્ય આકાર રેઇનબો હતો. મિત્રો, તન જેટલું ફરતું રહે એટલું સ્વસ્થ રહેશે. તન જેટલું ફરતું રહેશે એટલું જ સ્વસ્થ રહેશે અને મન જેટલું સ્થિર રહેશે એટલું જ મસ્ત રહેશે. તો મિત્રો, આ નજારો જોઈને તમારું મન તો એમ પણ મસ્ત થઈ જવાનું છે. પણ નિંદા કરનારી વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે, પણ પોતાને સજ્જન ના બનાવી શકે. તો મિત્રો, કોઈ તમારી નિંદા કરતું હોય ને તો એને ધ્યાને ન લેશો, એને એનું કામ કરવા દો, આપણે આપણું કામ કરવાનું છે. જિંદગી આપણને બે વિકલ્પ આપે છે: ઘરના ખૂણે બેસીને રડી લેવું અથવા તો દુનિયાના કોઈ પણ ખૂણે જઈને લડી લેવું. તો મિત્રો, તમે કયો વિકલ્પ પસંદ કરવાના છો? કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. જીવનમાં તકલીફ પડે તો હારી જવું નહીં. જીવનમાં તકલીફ પડે તો હારી જવું નહીં, પણ એમ સમજવું કે આ સૌથી અઘરો રોલ હતો જે તમારા સિવાય કોઈ અન્ય ભજવી શકે તેમ નહોતું. માંગી માવતર ને અને છાંટો ન દીએ છાસ. માંગી માવતર ને અને છાંટો ન દીએ છાસ, પછી નકામી નાખે વાસ, મુવાને પછી માનડા. મિત્રો, હમણે શ્રાદ્ધનો મહિનો ચાલતો હતો એટલે કોઈ કવિએ આ કટાક્ષવર્ધક શબ્દો લખ્યા છે, જે આ સમયની કડવી વાસ્તવિકતા છે. બાકી મિત્રો, સંબંધો છે ને એ પતંગિયા જેવા છે. સંબંધો પતંગિયા જેવા છે. જોરથી પકડો તો મરી જાય છે, જોરથી પકડો તો મરી જાય છે અને છોડો તો ઉડી જાય છે. આથી એને પ્રેમથી પકડો તો આંગળીઓ પર પોતાનો રંગ છોડી જાય છે. એટલે જ તમારી પાસે જે પણ સંબંધ છે, માતા પિતા, ભાઈ બહેન, પત્ની પતિ, મિત્રો, એ તમામને મિત્રો આપણે પ્રેમથી પકડી રાખવાના છે, જેથી કરીને આ સંબંધોની સુવાસ હંમેશા આપણા જીવનમાં પ્રસરતી રહે. આ દુનિયામાં બધું જ કિંમતી હોય છે, મેળવ્યા પહેલાં અને ગુમાવ્યા પછી. હા મિત્રો, જે વસ્તુ આપણે મેળવેલી નથી ને એ આપણને ખૂબ કિંમતી લાગે છે, અને મેળવ્યા પછી આપણે એની કિંમત ભૂલી જઈએ છીએ. ખાસ કરીને મિત્રો, સંબંધોની બાબતમાં આ વસ્તુ ખૂબ લાગુ પડે છે. પરંતુ જ્યારે આ સંબંધ, આ વસ્તુ, આ સમય આપણે ગુમાવી દઈએ છીએ ને પછી આપણને એની સાચી કિંમત સમજાય છે. તો મિત્રો, મારા તમામ વ્યુઅર્સને હું એટલી જ ટકોર કરીશ કે જો તમારી પાસે પણ કિંમતી સમય છે, કોઈ કિંમતી વસ્તુ છે,
તમારું કોઈ લક્ષ્ય છે કે કોઈ સંબંધ છે તેને હંમેશા તમારી નજરમાં રાખો, હંમેશા ટાર્ગેટમાં રાખો અને હંમેશા તેને અનુલક્ષીને તમે કાર્ય કરો. કારણ કે એકવાર જો આ સમય, આ વસ્તુ, આ તક, આ લક્ષ્ય કે આ સંબંધ આપણા હાથમાંથી છૂટી જાય છે ને મિત્રો, એ પછી ક્યારેય પાછો આવતો નથી અને પછતાવા સિવાય આપણી પાસે બીજું કંઈ રહેતું નથી. તો મિત્રો, આશા રાખું કે આજની આ નાનકડી 5 મિનિટની વાતોમાં તમને ઘણું બધું શીખવા, જાણવા અને એનાથી એ વિશેષ કુદરતનો આ નજારો જોવા મળ્યો હશે. તો મિત્રો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્ર વર્તુળને શેર કરી દો.